એના પછીનો ક્વેશ્ચન, એક કાકાએ એના ભત્રીજાને કીધું કે તારા જન્મ સમયે હું તારી વર્તમાન ઉંમર જેટલો હતો. જો કાકાની ઉંમર અત્યારે 40 વર્ષ છે તો 5 વર્ષ પહેલા ભત્રીજાની ઉંમર કેટલી હતી? ઈસવીસન 6ઠી સદીમાં મેં આ વસ્તુ ગામાખાને કીધેલી કે કોઈના જન્મ સમયે મારી ઉંમર તારી હાલની ઉંમર જેટલી હોય તો અત્યારે હું તારા કરતા બમણો હોઉં. આ વાક્ય યાદ રાખવું, થોડુંક અટપટું છે એટલે, પણ માનો કે મારે તમને સમજાવવાનું છે તો હું સમજાવી દઈશ, ગળે ઘૂંટડો ઉતારી દઈશ કે આવું કેમ એમ. બરાબર છે? હું એમ કહું કે ભત્રીજો અને કાકા, બરાબર છે? ભત્રીજાનો જન્મ થયો ત્યારે ભત્રીજાની ઉંમર કેટલી હોય? 0. જન્મ થયો ત્યારે 0 જ હોય. અને કાકાની ઉંમર માની લો કે ત્યારે 30 વર્ષ છે, સોરી 30 નહીં, આપણે 20 જ રાખીએ. બરાબર છે? હવે ભત્રીજો જ્યારે 20 નો થાય ત્યારે કાકા કેટલાના થાય? 40 ના. થઈ ગયા કે નહીં? એના કરતા બમણા થઈ ગયા કે નહીં? બમણા કરવાના હતા આપણે, અહીં કીધું જ છે, તારા વર્તમાન ઉંમર જેટલો હતો એટલે 20 વર્ષનો ગેપ થાય. ક્લિયર છે? તો સીધી તમને ખબર પડે કે કાકાની જે ઉંમર હોય એના કરતા ભત્રીજાની અત્યારની ઉંમર અડધી હશે. કાકાની ઉંમર કેટલી છે? 40. તો ભત્રીજો કેટલાનો હોય? 20 નો. ભત્રીજો અત્યારે 20 નો હશે. 5 વર્ષ પહેલા, જોજો આવા ડખલા એને નાખ્યા જ છે, સીધું નથી પૂછ્યું, બરાબર છે? ઘણા ઉતાવળમાં 20 કરી નાખે. 5 વર્ષ પહેલા ભત્રીજાની ઉંમર કેટલી હતી? તો 20 માંથી 5 જાય એટલે કેટલા વર્ષ આવે? 15 વર્ષ. ક્લિયર છે? તો સામાન્ય બુદ્ધિથી